પ્રથમ સમરીએ નામ તમારા, ભાગે વિઘન અમારા, હજી ભાગે વિઘન અમારા. હેલો ફ્રેન્ડ્સ, હું છું જાનકી પુરોહિત. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલથી અમૃતમ રસોઈમાં. આજે મારો યુટ્યુબમાં પ્રથમ વિડીયો છે, તો આપણા ગણપતિ દાદાને કેવી રીતે ભૂલાય, માટે આજે આપણે ગણપતિ દાદાના પ્રિય એવા ચૂરમાના લાડુ બનાવવાની રીત જોશું. સૌથી પહેલા ચૂરમાના લાડુ બનાવવા માટે અહીંયા મેં 2 વાટકા જેટલો ઘઉંનો કરકરિયો લોટ લીધો છે. પહેલા હું ઘઉંનો કરકરિયો લોટને ચાળી નાખું છું. પચાસ ગ્રામ રવો લીધો છે ને 50 ગ્રામ ચણાનો જાડો લોટ લીધો છે. ઝીણો પણ ચાલે ચણાનો લોટ. અહીં મેં 200 ગ્રામ ઘઉંનો જાડો લોટ લીધો છે, 50 ગ્રામ રવો અને 50 ગ્રામ ચણાનો લોટ લીધો છે. ટોટલ થઈને 300 ગ્રામ જેટલો લોટ થાય છે. આ લોટ આપણે ચાળીને જ વાપરશું, એનું ખાસ ધ્યાન રાખવું. રવો આપણે એકદમ ઝીણો હોય તેવો લેશું, એટલે લાડવાનું ટેક્સચર એકદમ સરસ આવે. ચણાનો લોટ અને રવાના લોટથી સ્વાદ એકદમ મસ્ત આવે છે. લોટ મેં ચાળી લીધો છે, હવે આપણે એને મોણ દેશું. અડધો કપ મેં તેલ લીધું છે. ભાખરીનો લોટ બાંધતા હોય તેમ આપણે બાંધવાનો છે. અહીંયા મેં સતપ પાણી લીધું છે. લોટ આપણે બધો નથી બાંધી દેવાનો, થોડોક થોડોક જ બાંધવાનો છે. એટલા લોટ સામે મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે મુઠિયા વાળશું. મુઠિયા એકદમ કઠણ વાળવાના છે, કેમ કે આપણે પછી તેને તેલમાં તળવાના છે. આવી રીતે મુઠિયા વાળવાના છે. આપણા મુઠિયા હવે તૈયાર થઈ ગયા છે. 12 નંગ જેવા થયા છે. હવે આપણે એને તળવાના છે. મુઠિયા તળવા માટે આપણે ફ્લેમ એકદમ ધીમે રાખશું, એટલે મુઠિયા ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને મુઠિયા અંદરથી કાચા પણ નહીં રહે. તેલ આવી ગયું છે, હવે આપણે મુઠિયા તળશું. મુઠિયા એકદમ તળાઈ ગયા છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આ રીતે આપણે બધા મુઠિયા તળી નાખશું. જોઈ શકો છો આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. હવે લાડવાનું ચૂરમું તૈયાર કરવા માટે મુઠિયા 5 મિનિટ સુધી ઠંડા થવા દેશું. હવે મુઠિયાને હાથથી રફલી ક્રશ કરી લેવાના છે. હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી લેશું. તમે જોઈ શકો છો મુઠિયા ક્રશ થઈ ગયા છે. આને આપણે કરકરિયું રાખશું. આપણું ચૂરમું એકદમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આમાંથી લાડુ બનાવશું. 1 ચમચી જાયફળ અને એલચીનો ભૂકો એડ કરું છું. થોડા કાજુ બદામના ટુકડા એડ કરું છું અને 10 થી 15 જેટલી કિસમિસ એડ કરશું. ડ્રાયફ્રૂટ એ લાડવામાં ઓપ્શનલ છે, તેનું પ્રમાણ વધુ કે ઓછું તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. હવે આપણે લાડુ બનાવવા માટે એક નાનો લોયામાં ઘી ગરમ કરશું.
ગોળના લાડુમાં વધારે ઘીની જરૂર નથી પડતી. અહીં મેં 1/3 કપ ઘી લીધું છે. હવે આપણે ગોળ ઉમેરીશું. અહીં મેં 300 ગ્રામ લોટ સામે 150 ગ્રામ ગોળ લીધો છે. આપણી પાય તૈયાર થઈ રહી છે. ગોળની કણી ના રહે ત્યાં સુધી આપણે ગોળ હલાવશું. પાય તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચૂરમામાં પાય ઉમેરશું. ગરમ છે એટલે આપણે ચમચાનો યુઝ કરશું. આપણું ચૂરમું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે હાથનો યુઝ કરશું. હવે આપણે લાડુ બનાવશું. હવે આપણા લાડુ તૈયાર થઈ ગયા છે. આપણા કોઈ મોટા પ્રસંગમાં લાડુ બનાવવાના થાય તો કેટલું મેજરમેન્ટ લેવું તે પ્રશ્ન મનમાં થતો હોય છે. તો હું તમને 100 વ્યક્તિ માટે લાડુ બનાવવાનું એક સ્ટાન્ડર્ડ માપ આપી દઉં છું. તમે બેફિકર થઈને આ માપનો યુઝ કરીને લાડુ બનાવશો તો લાડુની ક્વોન્ટિટી વધઘટ થયા વગર એકદમ પરફેક્ટ રીતે બની જશે. જમવામાં ફૂલ ડીશ એટલે કે દાળ, ભાત, શાક, રોટલી, ફરસાણ હોય અને એક મીઠાઈમાં ચૂરમાના લાડુ બનાવવાના હોય તો આ માપ લેશું. અને જો 2 મીઠાઈ રાખવાની હોય તો આપણે આપેલા માપ કરતા અડધું માપ લેશું. અહીં મેં સ્ટાન્ડર્ડ માપમાં ટોટલ 5 કિલો લોટ સામે 2.5 કિલો ગોળ અને 1 કિલો જેટલું ઘી લીધું છે. પ્રથમ સમરીએ નામ તમારા, ભાગે વિઘન અમારા, હજી ભાગે વિઘન અમારા.